તો ફાઇનલી ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। સવારમાં મનની વિલોગમાં તમારું સ્વાગત છે। તો બધાને કહી દઈએ પહેલાં અમારા ત્યાંથી સૌને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે, ગુડ મોર્નિંગ। ચલો ગાઈસ, પ્રિયા શું કરે છે જોજે। તો ગાઈસ જો પ્રિયા તો એક માટીમાં રંબાઈ ગઈ છે વહેલા। તો ગાઈસ જો પ્રિયા છે ને રંબાઈ ગઈ છે। તો કેમ ગુડ મોર્નિંગ, अच्छा गुड मॉर्निंग। तो गाइस अशोकની શાળા માટે તૈયાર થાય છે। હવે લાલ અમે તો વ્લોગ શરૂ કરી દીધો છે। તો ગાइस ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી। ચલો તો ફાઇનલી ગાइस છે ને અમે અશોકની શાળા મેળવા માટે જઈએ છીએ। તો અશોક ને છે તો ગાइस જો અશોકને કાઢીને જતા હતા અને અમે શાળામાં જઈએ। તો ગાइस અશોકની શાળા મેં લઈએ ભણવા માટે। तो फाइनल गए अशोकની શાળામાં મેલીને આવી ગયા, ઘરે આવી ગયા ને ઘરેથી અમે ધંધો દઉં રાખતો। તો કંઈ પણ વહેલા શું કામ કરશે જોઈએ। તો ગાઈસ કેમી તો તમે વહેલા કચરો વાળા નહીં કેમી? હા તે કોદો મૂકા કચરો વાળો તાણ। તો ગાઈસ જો સાફ સફાઈ થવા માંડી અમારે તો ઘરના આજુબાજુ। તો ગાઈસ અમારા ગામડામાં આવી રીતે સાફ સફાઈ તમે વહેલા થઈ જ જાય ઘરના આજુબાજુ નહીં કેમી? तो गाइस તમે વહેલા તો નાસ્તો કરી દેજો, ખીચડી વંગારી છે। જો ખીચડી વંગારી છે, નાસ્તો કરી દેજો। જો ગાઈસ ખીચડી ગાઈસ જો વહેલામાં ગામડામાં હતા કેટલું મસ્ત લાગે। આમાં કેમી વાંધો બેઠી નહીં કેમી? શું કરે વાંધો બે વહેલા? તો કંઈક કેમી વાંધો બે દીધા મગરાશો દાંતણ ખાસ। તો કંઈ જો અમે છે ને લોખંડ બધી ધાબાનું આ સાઈડ। તો કંઈ કેટલું મસ્ત લોખંડ બધી જો। તો કંઈ છે અમે છે ને સાબલ્ય છીએ, સાબલ્ય એમ ઘેર જઈએ, ઘેર જઈને વ્લોગ બનાવીએ, પૂરો છે પૂરો કરીએ। તો કંઈ છે ને हम घरे જઈએ। ચલો તો ફાઇનલી કંઈ અમે ઘરે આવી ગયા અને ઘરે આવી તો અશોક શું કરે છે જોઈએ। હશે આવું કરીશ તો કંઈ અશોક મમરા ખાય છે ને પેમેન્ટ પ્રિયા હું રહીશ નહીં અશોક? તે જબરજસ્ત ગોઠવણી કરીશ મમરા ખાવાની। હા હા નાસ્તાના ડબ્બા? તો કહે અશોક તો નાસ્તાના ડબ્બામાં મમરા ખાય। ફાઇનલ ગાય છે ને પ્રિયા તો રમવા માંડીશ નહીં પ્રિયા? પ્રિયા તો મને ઉઠી જાવ એટલે અહીંથી ઊભો થા પેલો મોસો પકડાય। તો ગાઈસ ખેમી છે ને ખાટલા હરખા કરસ નહીં કેમી? અશોક આમક ડોલવા ગયા, પ્રિયા આમક દે રહીશ। તો જો ખેમી છો ખાટલા પોતરીશ નહીં? તો ગાઈસ અશોક ડોલવા ગાળા ધડમ ધડા અને આમક ખેમી ખાટલા પોતરા છે। પ્રિયા તો ગાઈસ જો પ્રિયા દે રહીશ મારા ખાટલામાં નખજી કેમી? હું આડો પડું ઘડી વાર। મસાલા તૈયાર કરી દીધા ખટલા। તો ગાઈસ અમારો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા નહીં। તો ગાઈસ જો કેમી બધું પોતરે છે મગ તો પ્રિયાને ઊંઘી રહ્યો છે। પ્રિયા તો ગાઈસ પ્રિયામાં ઊંઘી રહી છે અને કેમીને ફિલ્મમાં રાંધવા જેવો રસોડું બનાવવા માટે। તો ગાઈસ ચલો આપણે પાંચ જોઈએ કે રહેવું બનાવું અમારે સાપડું નેસું છે ને એટલે બીજા એટલે હું નેસું છું। ગજલો ફટોફટ કેમી પણ પોકી જઈએ। આટલો સાન આટલો વાંધો નહીં તારની માં પાન હતી ને તે નથી જતી એટલા પાન હું તો છે ને
જાવડીનો આવ્યો કે મને જઈ આવે શું કરે સારી પેલા દવા બની જાય હોવ તો ગાય જમીને ચલો તો દઈ જતો હું પાંચ જઈને આવ્યો જો ગાય તો ગાય જો અમારે રાતનું વાતાવરણ કેવું લાગે બધા ચોદામાં ગયા તો ગાય ચોદામાં ગયા છે આકાશમાં અને તો વાદળ છવાય વાતાવરણ છે જો ચોદામાં ગયા છે જો ચોદામાં ગયા તો ગાય કેમીને જ રખતો હતો પાણીમાં જઈને આવ્યો તો રખવા બે ગયો હતો મારા બોનને બધો એ બધો રખતો હતો કોઈ લહણ પૂરતું હતું ચિકન મરચું બનાવશું વાત તો લાલ ચટણી હા લાલ ચટણી બનાવીશ તો કહે અમારે લાલ ચટણી બનાવી સાત તો ઊંઘાડ દે તો કહે શું છે ને પ્રિયાને ઊંઘાડસ તો કહે છે ને ઘરમાં જઈએ નહીં કેમી ખાવા જમવા તો કહે તમે ઘરમાં નીકળે એમને જમવા માટે ચલો જઈએ કેમીને ભૂખ લાગી છે ને તે બગાવ ખાઈ અને હેડે ઘરમાં તો ગાય જો અમારે લાલ મરચું બનાવ્યું છે ઘઉંની રોટલી શાક બટાકાનું શાક બનાવેલું છે તો ગાય જો બટાકાનું શાક બનાવી દીધું શાક તો ઘરે શું કહું બટાકા એમ કભી તને ચમ પડી જઈશ શાક વધારે બનાવી હતી તો હું યાર તારે બટાકો લાવ્યો છું ટિફિન લઈ જાઉં તો ગાય છે ને ત્યાંની જમવા માટે કાઢા બધું બધું જમવા બેઠા ઘરમાં તો ફોનનો વાતો કરે છે આમાં છે ભૂખ લાગી તો ચલો ગાય જમવા માટે બેસીએ તપે લાવી દે કોમની તો ગાય છે ને અમે જમવા દઈ ગયા બટાકાનું શાક ખાધા છે કે નહીં ફોન જો શું કરે વિડીયો બનાવીએ છે જમવાનું ચાલુ કરી દઈએ ચાલો સ્ટાર્ટ કરી દઈએ તો ફાઇનલી ગાય છે ને અમે અવાડી આવી ગયા અવાડી એટલે બોર ઉપર અમારે બોર તો ગાય બોર આવી ગયા ત્યાંની અમે વાંધો હતા ત્યાંની શું કરે તો ગાય ત્યાંની છે વાંધો આ બે ભેગો હોળી તો ગાય જો બોર આવું છે બધું તો ગાય બેસો રેખું છે આમાં કૂતરો ઉપર છો તો મિત્રો અમારે ખાઈ પીને આમ તૈયાર થઈ ગયા રેડી તો મિત્રો અમારો વિડીયો પૂરેપૂરો જોવો અને અમારા ડેલી બ્લોગ આવે છે તો ડેલી જોઈ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવું નહીં અને બને એટલો સપોર્ટ કરવો તો મિત્રો કયા ગામથી અને કયા શહેરમાંથી અમારું વિડીયો જોઈ રહ્યા છો એ કમેન્ટમાં જણાવજો અને અમે અત્યારે અમારો વ્લોગ અહીંયા આગળ પૂરો કરીએ છીએ તો દરેકને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામાધણી તો ગુડ નાઇટ